હેલો, કેમ છો? સ્વાગત છે આપ સૌનું એક્સ્ટ્રા ઇન્કમમાં. હું યોમિક આપની સાથે. એક્સ્ટ્રા ઇન્કમ આપણા શોનો મેઇન ઉદ્દેશ શું છે? તો તમારી બચતમાં વધારો કઈ રીતે કરવો, એટલે જ આપણે નામ રાખ્યું છે એક્સ્ટ્રા ઇન્કમ. લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરી હતી કે મ્યુચ્યુઅલ ફંડમાં ખાસ કરીને કે આપણે પોતાનું ઘર કરવું હોય, ઘરનું જે સપનું પૂરું કરવું હોય તો એ કઈ રીતે થઈ શકે છે. અને તમે ઘર લઈ લીધું હોય તો ઘર લીધા બાદ લોન જે ચૂકવવી છે, વધારાનું ઇન્ટરેસ્ટ જે ચૂકવીએ છે, એ આપણે કઈ રીતે અહીંયા રીપેમેન્ટ કરવી, એ આપણે વાત કરી હતી. એટલે આપણે ઘરની તો ઓલરેડી આપણે વાત કરી લીધી કે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમારો ઘરનું હોય તો એને આપણે મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે આપણે અહીંથી કરી શકાય છે. પરંતુ આજે બાકીના જે છે ને એ આપણે વાત કરવાની છે. વેલ્થ ક્રિએશન સૌથી પહેલાં તમે જે જોઈ રહ્યા છો, જે સિમ્બોલ વેલ્થ ક્રિએશન હોય તો વેલ્થ ક્રિએશનમાં આપણો મેઇન ઉદ્દેશ શું હોય? આપણે પૈસા વધારવા માગતા હોઈએ તો એની પાછળનું કારણ શું હોય? પહેલું તો ઘર હોય કે પોતાનું ઘર સારું થાય, અને ઘર થઈ જાય પછી આપણા સૌકોને શું હોય કે હવે એક સારી ગાડી આવી જાય, જે તમને ઇમેજ પરથી ખ્યાલ આવી જતો છે. તો આપણે આજે એ સમજીશું કે એસઆઈપીથી શું ગાડી પણ શક્ય છે? તો આન્સર યસ છે, કેમ નહીં? તો આપણે આવો સમજીએ. હવે કાર ગોલ કઈ રીતે આપણે એસઆઈપીથી પૂરો કરી શકાય છે? અગર એસઆઈપી નથી કરતા તો શું થાય છે, અને કરીએ છીએ તો શું બેનિફિટ મળે છે, એ આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં તો તમે જોઈ લો કે અત્યારે આપણે કરંટ કોસ્ટ આપણે કોઈ ગાડીને એવરેજ આપણે પકડીએ તો 10 લાખ રૂપિયા આપણે લઈને ચાલીએ. તમારો માની લો કે પ્લાનિંગ છે કે આપણે ગાડી લેવી છે, આજથી 4 કે 5 વર્ષ પછી તમારું પ્લાનિંગ છે કે આપણે એક સારી એવી ગાડી લેવી છે, રાઈટ? તો આપણે 10 લાખ રૂપિયા તમારું ખાસ કરીને અત્યારનો પ્રમાણે ભાવ છે. પરંતુ 5 વર્ષ પછી તમે લેવા જશો તો શું ભાવ સેમ હશે? તો નહીં જોઈએ, કારણ કે ઇન્ફ્લેશન વધશે. તો આપણે એમાં ઇન્ફ્લેશન એડ કરી દઈએ. કેટલું? 6% આપણે ઇન્ફ્લેશન એમાં એડ કરી દઈએ. એટલે ટોટલ તમારી વેલ્યુ કેટલી થઈ ગઈ? 13,40,000. આપણે એવું અઝ્યુમ કરીને ચાલીએ કે અત્યારે જે 10 લાખ રૂપિયા છે ગાડીનો ભાવ, એ તમે 5 વર્ષ પછી લેવા જાઓ છો તેમાં 6% ઇન્ફ્લેશન સાથે 13,40,000 રૂપિયા થાય છે. હવે આ 13,40,000 આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ કે આપણે ગાડી લઈએ છીએ શું, મીન્સ કે એસઆઈપી લઈએ છીએ તો શું થાય, નથી લેતા તો શું થાય છે. તો પહેલાં તો આપણે એ નજર કરીએ કે હવે તમે એસઆઈપી નથી કરતા, મીન્સ કે નો એસઆઈપી. તો તમારે શું થશે કે જ્યારે પણ તમે ગાડી લેવા જશો, પહેલાં તો તમારે ફૂલ સેલ્ફ ફંડિંગ કરવું પડશે. મીન્સ કે તમારે પૂરેપૂરા પૈસા તમારા ખિસ્સામાંથી કાઢવા પડશે. હવે એમાં 2 કન્ડિશન હોય, કાં તો તમે પૂરેપૂરું કેશમાં લેશો, કાં તો ડાઉન પેમેન્ટ, કાં તો લોન તમે લેશો. એટલે થશે શું કે તમારે લાસ્ટ ટાઈમ પહેલાં તો એરેન્જમેન્ટ પણ કરવું પડશે, જો તમારી પાસે હાલના ખિસ્સામાં પૈસા નહીં હોય તો. બીજી વસ્તુ, ટોટલ અમાઉન્ટ તમારે કેટલી જરૂર પડશે? માની લો કે આપણે લોન લેવા જઈએ છીએ તો આપણે કેટલું 13,40,000 રૂપિયા ટોટલ તમારી ગાડીના પૈસા છે. એટલે કે એ ટાઈમે શું થશે કે તમે જો પ્લાનિંગ નહીં કર્યું હોય તો તમારે પહેલાં તો વ્હીકલ લોન લેવી પડશે, અને સામે તમે ડાઉન પેમેન્ટ કેવું ભરશો તો તમારું સેવિંગ તૂટશે. એ પણ એક તમે જો એક નેગેટિવ પોઈન્ટ છે. ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધશે ઓબ્વિયસલી, કારણ કે તમારા પૈસા ઓછા થવાના છે, નવું લોન તમારે એડ ઓન થવાની છે, તે તમારું ફાઇનાન્શિયલ સ્ટ્રેસ પણ અહીંયા વધશે. અને ક્રેડિટ કાર્ડના ઉપયોગથી પેમેન્ટ કોસ્ટમાં પણ, કારણ કે ક્રેડિટ કાર્ડ વસ્તુ એવી છે કે આપણે મોસ્ટલી યુઝ કરતા હોઈએ છીએ આવી બધી વસ્તુમાં, તો ક્રેડિટ કાર્ડના ઉપયોગથી પેમેન્ટ કોસ્ટમાં પણ તમારો વધારો થશે. હવે આપણે વાત કરીએ, આ તો આપણે વાત કરી કે આપણે નથી એસઆઈપી કરતા તો તમારો શું થાય છે 13,40,000 પ્રમાણે. હવે આપણે આવો નેક્સ્ટ અહીંયા જો સમજીએ તો નેક્સ્ટ તમે જો કે આપણે અહીંયાથી વ્હીકલ લોન લઈએ છીએ, કારણ કે આપણે એસઆઈપી નથી કરતા. એટલે તમે થશો શું, 10 લાખની છે, માની લો 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી, બાકીનું જે અમાઉન્ટ છે એની ઉપર તમે કરો, કાં તો તમે ફૂલ અમાઉન્ટ તમે લોન કરો છો. આપણે એવું એક્ઝામ્પલ ચલો લઈને ચાલીએ. 13,40,000 છે એપ્રોક્સ તમારું વેલ્યુ ગાડીની, એટલે તમે લોન લેવા જાઓ છો એટલાની. ઇન્ટરેસ્ટ તમારે કેટલો આપણે એવરેજ પકડીને ચાલીએ તો 9%, બાકી તમારા સિબિલ સ્કોર ઉપર ડિપેન્ડ રહે છે. હવે 5 વર્ષનું આપણે અહીંયાથી લોન લઈશું, કારણ કે જનરલી આપણે જોઈએ તો કાર લોનમાં 5 વર્ષના લોકો લેતા હોય છે. 5 વર્ષની આપણે જે લોન લઈએ છીએ તો તમારો હપ્તો કેટલો ચૂકવવાનો આવશે? 27,900 પર મહિને. એટલે કે દર મહિને તમારે 27,900 રૂપિયાનું તો તમારે ઈએમઆઈ ચૂકવવો પડશે. એટલે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધશે, જે આપણે પહેલાં જ વાત કરી. બીજી વસ્તુ, ટોટલ તમારું પેમેન્ટ કેટલું જશે? ટોટલ પેમેન્ટ તમારું 16,74,000 જશે. તમને થશે કે મેં તો લોન લીધી 13,40,000ની, પરંતુ ઇન્ટરેસ્ટ બી તો ચૂકવવું પડશે ને, જે 9% આપણે એડ કરી છે. તે ઇન્ટરેસ્ટ તમારે વધારાનું કેટલું ચૂકવવાનું થાય? 3,34,000 થાય. એટલે કે કાર લીધા પછી પણ લોનનો સ્ટ્રેસ રહે છે, રાઈટ? હવે આ જ વસ્તુ આપણે એસઆઈપી કરી હોય તો શું બેનિફિટ, એ આપણે સમજીએ. આપણે કેટલું 5 વર્ષનો હોરિઝોન લઈને ચાલીએ છીએ કે મારે 5 વર્ષ પછી ગાડી લેવી છે સારી એવી, તો 5 વર્ષનો આપણે છે તો 5 વર્ષના પર્પસે આપણે એસઆઈપી અહીંયાથી જો અગર લઈને ચાલીએ છીએ, આપણે એપ્રોક્સ અમાઉન્ટ કેટલી જોઈએ છે? 13,40,000 રૂપિયા. 5 વર્ષ આપણે અહીંયાથી લઈને ચાલીશું. રિટર્ન એવરેજ આપણે ગણીશું, વધારે અપ ડાઉન બહુ બધું નહીં ગણું, પરંતુ એવરેજ જે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ગણતા હોય છે 12% આપણે રિટર્ન લઈને ચાલીએ.
હવે રિક્વાયર્ડ એસઆઈપી તમારે દર મહિને આજથી 5 વર્ષ માટે દર મહિને તમારે 16,200ની એસઆઈપી આવે. 16,200 એસઆઈપી એમ થતું હશે કે આ તો થોડી અમાઉન્ટ મોટી છે, પરંતુ તમે જે 27,000 આજુબાજુ આપણે ઈએમઆઈ ગણતા હતા દર મહિને જે તમારું ચૂકવવાનું આવશે, એક્સ્ટ્રા તમારે 3 લાખથી વધારે તમારે શું ચૂકવવાનું જશે, 3,34,000 આજુબાજુ તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે, વધારે રકમ ચૂકવવી, આટલો મોટો ઈએમઆઈ ચૂકવો. એમ કરતાં શું કરો આપણે અત્યારથી પ્લાનિંગ ના કરીએ, દર મહિને આપણે 16,200નું આપણે ઈએમઆઈ કરીએ છીએ, એટલે કે એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું, 9,72,000 તમે ઇન્વેસ્ટ કર્યા અને સામે તમારું રિટર્ન કેટલું છૂટ્યું, 3,67,000 રૂપિયા તમને રિટર્ન આવે છે. જે તમે પેલું વધારે એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ ચૂકો છે અહીંયા તમને રિટર્ન આવે છે, મીન્સ કે બેનિફિટ થાય છે. એટલે ટોટલ તમારી વેલ્યુ કેટલી થઈ ગઈ, 13,40,000 રૂપિયા. એટલે જોઈ, એટલે આ એક ફાયદો અહીંયાથી થાય છે કે તમે નથી એસઆઈપી કરતા તો તમારું ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધશે, અને જો તમે કરો છો તો તમે એક ઇઝીલી તમે જ્યારે ગાડી લેવા છો ત્યારે તમારા ખિસ્સામાંથી ₹1 પણ તમારે કાઢવો ના પડે. તો જે તમે જોઈ રહ્યા છો હવે આ બંને કમ્પેરિઝન, અગર તમે પ્લાનિંગ નથી કરતા આપણે તો શું થાય છે, લોન લેવી પડે પહેલાં તો, અને લોન લો એટલે તમારે એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ તમારે ચૂકવવું પડે. બીજું ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધશે, દર મહિને યાદ રાખવું પડશે, જેવી સેલરી આવે એટલે સીધા આપણે 27,000 રૂપિયા શું જશે, ઈએમઆઈ જતો રહેશે. આ વસ્તુ એસઆઈપી કરી હોય તો શું ફાયદો થાય, સીધા તમે જ્યારે લેવા જાઓ ત્યારે તમારી અમાઉન્ટ આપણે 12% એવરેજ પ્રમાણે ગણી ચાલીએ, થોડું અપ એન્ડ ડાઉન હોઈ શકે, જેવું નહીં કે એક્ઝેક્ટ હોય, પરંતુ આપણે 12% પ્રમાણે જો આવે તો 13,40,000 રૂપિયા સીધા આવી ગયા. મીન્સ કે ₹1 પણ આપણે ખિસ્સામાંથી નહીં કાઢવાનું, અને નો સ્ટ્રેસ, કોઈ સ્ટ્રેસ નહીં. ગાડી લીધા પછી કોઈ ચિંતા જ નહીં કે આપણે ઈએમઆઈ ભરવાનો છે એમ. તમે જો એટલા માટે આ એક ગોલ આ પણ હોઈ શકે વેલ્થ ક્રિએશનમાં, અને એ છે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં. આપણે જેમ વાત કરી વેલ્થ ક્રિએશનમાં ઘરની તો વાત કરી લીધી, ગાડીની બી વાત કરી લીધી. હવે ઘર થઈ ગયું, ગાડી થઈ ગઈ, તો પછી ઓબ્વિયસલી મેરેજની બી તો ઉંમર થાય ને, તો મેરેજ માટે બી તો પ્લાનિંગ કરવું પડે. આપણે અહીંયા બે રીતે કન્ડિશન સમજીએ. અગર માની લો કે આપણે મેરેજ પ્લાનિંગ કરીએ છીએ, કાં તો સેલ્ફ માટે કરીએ છીએ, રાઈટ, કાં તો પછી આપણે એવું ચાલીએ કે તમે પેરેન્ટ્સ છો અને તમે તમારા છોકરા કે પછી છોકરીના હવે મેરેજ, તમને ખ્યાલ છે કે હવે અમુક એજ આવે આપણે 25 થી 30ની વચ્ચે, એટલે મેરેજનો પ્લાનિંગ આપણે થતો હોય છે, ચાહે છોકરો હોય કે છોકરી હોય. આપણે એવું લઈને ચાલીએ કે તમારે માની લો કે છોકરો છોકરી છે અને 10 વર્ષ પછી મેરેજનો પ્લાનિંગ છે. અત્યારે તમારા છોકરો છોકરી આપણે એવું લઈને ચાલીએ કે 15 વર્ષના છે, એટલે 10 વર્ષ પછી શું થશે, મેરેજનો પ્લાનિંગ તો થશે. તો અત્યારથી શું આપણે પૈસા ના ભેગા કરીએ તો સારી આઈડિયા છે ને, કારણ કે આમ આપણે જ્યારે મેરેજ કરવા જઈએ ત્યારે થાય શું પ્રોબ્લેમ, એક સાથે તમારે બર્ડન આવે છે. હવે એ જ વસ્તુ અહીંયા એક્ઝામ્પલ આપણે અહીંયા પણ સમજીએ. ગાડીની વાત કરી, હવે આપણે અહીંયા મેરેજની વાત કરી લઈએ. તો મેરેજમાં તમે જો આપણે અત્યારે ઇન્ડિયન વેડિંગ પ્રમાણે જોઈએ, એવરેજ કોસ્ટ આપણે જોઈએ તો 10 થી 15 લાખ થતો હોય છે. 15 લાખ એટલા માટે મેં ગણ્યા કારણ કે આપણે હવે ગોલ્ડ બી તો આપવું પડે, હવે ગોલ્ડ આપવા જઈએ, ગોલ્ડ પણ મોંઘું થઈ ગયું છે, એટલા માટે આપણે 15 લાખ લઈને ચાલીએ છીએ એવરેજ વસ્તુ આપણે, કે 15 લાખ માની લો કે તમારો ખર્ચો એક મેરેજ પાછળ થાય છે. હવે અહીંયા 10 વર્ષ છે, આપણે 10 વર્ષ પછી પ્લાનિંગ છે, તો 10 વર્ષ પછી ખર્ચો બી તો વધશે. ઓબ્વિયસલી આજે 15 લાખ થયા તો જરૂર નથી કે 10 વર્ષ પછી બી 15 લાખ થશે, તો ઇન્ફ્લેશન આપણે એડ કરી દઈએ. ઇન્ફ્લેશન તમારું કેટલું, 6% આપણે ઇન્ફ્લેશન એડ કરી દઈએ છીએ, એટલે આજથી 10 વર્ષ પછી આપણે જો ગણીએ ઇન્ફ્લેશન પ્રમાણે તો આપણો મેરેજનો કોસ્ટ 27 લાખ થાય છે, એમ આપણે સમજીને ચાલીએ. હવે આપણે સમજીએ કે અહીંયા આપણે ક્યાંય રોકાણ નથી કર્યું, ઇન્વેસ્ટમેન્ટ કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી કર્યું મેરેજ માટે, તો પછી શું થાય છે. તો આપણે તમે સમજો કે અગર આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી કર્યું તો પહેલાં તો તમારે શું થશે, પૂરેપૂરા પૈસા તમારે મેરેજ ટાઈમે 27 લાખ રૂપિયા તમારું બર્ડન આવશે. બીજી વસ્તુ, અગર માની લો કે લાસ્ટ ટાઈમ જો એરેન્જમેન્ટ કરો છો તો તમારે શું થશે, પૈસા તમારે ક્યાંક ને ક્યાંક ઉછીના લેવા પડશે. ફાઇનાન્શિયલ તમે જો ખાસ કરીને સ્ટ્રેસ વધશે. પર્સનલ લોન પણ આપણે ક્યારેક ક્યારેક લેવી પડતી હોય છે, કારણ કે આપણી જો એટલું સેવિંગ નથી હોતું તો એક્સ્ટ્રા આપણે પર્સનલ સેવિંગ લોન પણ આપણે લેતા હોઈએ છીએ. બીજું તમારું જે સેવિંગ હશે એ તો તૂટશે જ, કારણ કે ઓલરેડી તમે જે ભેગા કર્યા હોય છે, આપણે જે ઇન્ડિયામાં કહેવાતું હોય છે ને કે આખા કહેવાય ને કે જીવનની જે આપણે જે મહેનત હોય છે ને એ બે પ્રસંગમાં આપણે એક તો ઘર લેવા જઈએ ત્યારે આપણું સેવિંગ તૂટી જાય, અને બીજું જ્યારે મેરેજ કરવા જઈએ ત્યારે એ આપણે પ્લાનિંગ મીન્સ કે જે પૈસા ભેગા કરે બધા વપરાઈ જતા હોય છે. એટલા જ માટે આપણે આ એક ખાસ સમજવાનું પર્પઝ કરીએ છીએ કે તમારું પર્સનલ લોન લેવી પડે, સેવિંગ તૂટી જાય, સ્ટ્રેસ વધે. હવે આ જ વસ્તુ આપણે સમજીએ કે ચલો માની લો કે તમે પર્સનલ લોન લીધી છે, આપણે એવું પણ લઈએ કે પર્સનલ લોન તમે લીધી અહીંયા ઓલમોસ્ટ આપણે જે રકમ છે એ પ્રમાણે માની લો કે તમારો સિવિલ સ્કોર સારો છે, તમે પર્સનલ લોન લઈ લીધી, તો શું 27 લાખ રૂપિયા આપણે છે, ઇન્ટરેસ્ટ તમારે કેટલું આવશે, 12% એવરેજ લઈને ચાલીએ આપણે. 10 વર્ષ માટે તમે અહીંયા પર્સનલ લોન લો છો એટલે તમારો હપ્તો કેટલો આવે પહેલાં જુઓ, 38,800 રૂપિયા. મેરેજ તો થઈ ગયા, પરંતુ તમે 10 વર્ષ સુધી દર મહિના 38,800 રૂપિયા ચૂકવવાના, એટલે કે 10 વર્ષ સુધી તમને તમારા મેરેજ જરૂરથી યાદ રહેશે કે તમે જો 38,800 રૂપિયા દર મહિને તમારે ચૂકવવાના. હવે ટોટલ પેમેન્ટ તમે કેટલું ચૂકવ્યું, તમને 27 લાખના મેરેજ 46.5 લાખમાં પડ્યા, કારણ કે ઇન્ટરેસ્ટ તમે ચૂકવો છો, અને ઇન્ટરેસ્ટ તમારું કેટલું 19.5 લાખ તો તમારું ઇન્ટરેસ્ટ આવે છે. 27 લાખ તમે ઓલરેડી લોન લીધી છે, એટલે લગ્ન પછી પણ લોન બર્ડન રહેશે.
જો આપણે કોઈ પ્લાનિંગ નહીં કર્યું હોય તો તમે જો પૈસા નહીં હોય અને તમે રીતે કરવા જાઓ છો સારી રીતે તમે મેરેજ અને તમે અહીં તો માની લો પ્લાનિંગ નથી, સેવિંગ પણ નથી, તો પછી આ જ ઓપ્શન આવે છે, કાં તો ઉછીના લેવો પડે ફેમિલીમાં, કાં તો પછી પર્સનલ લોન લેવી પડે. તો આવા સંજોગોમાં આ એક બર્ડન આવી જાય છે. હવે આપણે સમજીએ કે તમે પહેલેથી જ પ્લાનિંગ કરી દો. જેમ આપણે વાત કરી, તમારા છોકરો છોકરી માની લો કે અત્યારે 15 વર્ષના છે, 10-15 વર્ષના, 10 વર્ષ પછી આપણને ખ્યાલ છે કે મેરેજનો પ્લાનિંગ કરવો પડશે. પહેલેથી જ ચલો આપણે પ્લાનિંગ કરીને અહીંયા ચાલીએ. તો અહીંયા શું થાય છે, અગર આપણે પહેલેથી પ્લાનિંગ કરીને ચાલીએ તો આપણે અહીંયા ખાસ કરીને નજર કરો તો આપણે ટોટલ એસઆઈપી અહીંયા આપણે કરીશું 27 લાખના ટાર્ગેટ માટે. 10 વર્ષ લઈને ચાલીએ, આપણે રિટર્ન એવરેજ લઈને ચાલીએ 12%. ટોટલ તમારે મંથલી એસઆઈપી કેટલી આવશે ખબર છે? 11,500. જ્યારે તમારે પર્સનલ લોન કેટલું ચૂકવવાનું થતું હતું? 38,000 આજુબાજુ તમે ચૂકવવાનું થતું. એની જગ્યાએ તમે કેટલું 15,500 રૂપિયા, 11,500 રૂપિયાની તમારે દર મહિને એસઆઈપી કરવાની. એટલે 11,500 તમે એસઆઈપી કરો છો એટલે તમારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ ગયું? 13,80,000 રૂપિયા તમે 10 વર્ષ સુધી રોકાણ કરો છો, ઇન્વેસ્ટ કરો. સામે તમને રિટર્ન કેટલું મળશે? 13 લાખ રૂપિયા તમને રિટર્ન મળે છે. અને ટોટલ તમારું વેલ્યુ કેટલી થઈ ગઈ? 26,80,000. એટલે એપ્રોક્સ 27 લાખ આપણે જે જોઈતા થઈ ગયા તમારા પ્લાનિંગ. મીન્સ કે રાજી ખુશી આપણે મેરેજ કરી શકીએ છીએ. કોઈ ચિંતા નથી કે કોઈ બર્ડન નથી, નહીં કોઈની જો પૈસા ઓછી ના લેવાના. એટલે આ આપણે ખાસ કરીને જોઈએ નજર કરો કમ્પેરિઝન, તો એમાં તમને આઈડિયા આવશે. પ્લાનિંગ આપણે નથી કરતા તો શું થશે? તમારું લોન લેવી પડશે, 19.5 લાખનું તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે છે. અને નથી લેતા તો કાં તો સેવિંગ તૂટશે, કાં તો પછી ઓછીના પૈસા લેવા પડશે. એટલે કે સ્ટ્રેસ વધશે. અને એસઆઈપી પ્લાનિંગ કર્યું હશે તો તમારે 26.80 લાખ રેડીમેડ આવી જશે. અપ એન્ડ ડાઉન અહીંયા પણ થઈ શકે છે, કારણ કે આપણને ખ્યાલ છે કે જે મ્યુચ્યુઅલ ફંડમાં આંકડો અપ એન્ડ ડાઉન થતો હોય છે. નો સ્ટ્રેસ, કારણ કે કોઈ સ્ટ્રેસ જ નહીં આવે, પૂરેપૂરા પૈસા તમારી એસઆઈપીમાંથી આવે અને તમે મેરેજને પ્લાનિંગ કરી દીધો છે. એટલે તમે જો તો એ પ્રમાણે આપણને ખાસ કરીને જોવા મળી રહ્યું છે કે જે રીતે મેરેજનો પ્લાનિંગ હોય છે કે મોટું બર્ડન હોય છે ઘર પછીનું આપણા ઇન્ડિયન માટે ખાસ કરીને, તો આ એક અહીંયાથી આ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ આપણે પૂરું કરી શકાય છે. પિક્ચર તો તમે જોઈ જ રહ્યા છો. નેક્સ્ટ આપણે તમને ટ્રાવેલિંગ પણ કરાવીશું આપણે એસઆઈપી પ્લાનિંગ. પરંતુ સમય થાય છે એક નાનકડા વિરામ લઈએ અને વિરામ બાદ હવે ટ્રાવેલ ગોલ આપણે કઈ રીતે કરો એ પણ વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે વાત કરી લીધી કે વેલ્થ ક્રિએશન આપણે એસઆઈપીથી કઈ રીતે પોસિબલ છે. આપણે એ પણ વાત કરી લીધી કે મેરેજ ગોલ આપણે પહેલેથી કરવો હોય, બર્ડન એન્ડ ટાઈમે ના લેવો હોય તો કઈ રીતે કરી શકાય એ પણ આપણે વાત કરી લીધી. હવે આપણે જે તમને ઈએમઆઈ બતાવ્યો હતો તમે ફરીથી એક વખત નજર કરી લો, તેમાં તમને જોવા મળશે ક્યાંક ને ક્યાંક ટ્રાવેલિંગ, રાઈટ? સૌ કોઈનું સપનું હોય છે. આપણે પહેલાં તો એવું હોય છે કે આપણે ઓવરઓલ આખું ઇન્ડિયામાં દરેક રાજ્યો જોવા છે, દરેક સિટીમાં ફરવું છે. પછી હોય છે કે વર્લ્ડ ટૂર કરવી છે. તો અહીંયા આપણે એક ઇઝી તમને એક પ્લાનિંગ તમને આપીશ. તમને પણ એમ થશે કે ના બોસ છે તો દમ વાતમાં. હવે આપણે સમજીએ કે સોલો ટ્રાવેલિંગ પહેલાં આપણે લઈને ચાલીએ કે માની લો કે આપણે સોલો ટ્રાવેલિંગ મારે કરવું છે તો અહીંયા કઈ રીતે મારું સપનું એ સાકાર કરી શકો. આપણે એવરેજ કોસ્ટ લઈને આપણે ત્યાં ચાલીએ કે કોઈ અત્યારના પ્રમાણે 2 લાખ રૂપિયા આપણે લઈને ચાલીએ. કોઈ બી નાની આપણે કોઈ એકાદ કન્ટ્રી લઈ લઈએ, લાઈક સિંગાપોર છે, વોટ એવર, રાઈટ? 2 લાખ રૂપિયા આપણે લઈને ચાલીએ સોલો ટ્રાવેલિંગ માટે. ટાઈમ હોરિઝોન આપણે હવે એવું ચાલીએ કે મારે આજથી પૈસા ભેગા કરવા છે અને 5 વર્ષ પછી હું એવું પ્લાનિંગ ચાલુ કે મારે આજથી 5 વર્ષ પછી એક કન્ટ્રી ફરવા જવું છે. તો 5 વર્ષ લઈને ચાલીશું આપણે. અને આફ્ટર 5 વર્ષ પછી આપણે તમે જુઓ ઇન્ફ્લેશન બી એડ કરવું પડશે. અત્યારે 2 લાખ ખર્ચો થશે, 5 વર્ષ પછી વધારે જશે ને, રાઈટ? તો આફ્ટર 5 વર્ષ પછી આપણે એવું લઈને ચાલીએ ઇન્ફ્લેશન સાથે 2,67,000 રૂપિયા તમારે અગર જરૂર પડે તો એને હવે આપણે કઈ રીતે પ્લાનિંગ કરો. તો પહેલાં તો આપણે એ વાત કરી કે પ્લાનિંગ ના હોય, તમે એકદમ જ ફરવા જાઓ તો પછી શું થાય? તો તમારે પહેલાં તો શું થશે કે તમારી જોડે જે સેવિંગ હશે એમાંથી તમારા પૈસા ઓછા જશે. બીજી વસ્તુ શું થશે? ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધશે, કારણ કે અહીંયા બી તો તમારે ઓબ્વિયસલી કે પછી તમે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધશે, તમારા પૈસા ઓછા થશે. એટલે અને ક્રેડિટ કાર્ડ, કારણ કે જ્યારે બી આવી તો ફરવાનું હોય, ટિકિટ બુકિંગ હોય ત્યારે આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. એટલે અહીંયા પણ ક્રેડિટ કાર્ડના કારણે પેમેન્ટ કોસ્ટમાં આપણને વધારો થતો હોય છે. હવે આપણે સમજીએ કે આને એસઆઈપી કરીએ તો કઈ રીતે ફાયદો થાય છે. માત્ર 3,300 રૂપિયાની આપણે દર મહિને જો અગર એસઆઈપી આપણે કરીને ચાલીએ 2,67,000 રૂપિયા આપણે ટાર્ગેટ લઈને ચાલીએ 5 વર્ષ માટે આપણે અહીંયાથી એસઆઈપી કરીએ 12% આપણે એવરેજ રિટર્ન લઈને ચાલીએ અપ એન્ડ ડાઉન અહીંયા પણ પોસિબલ છે. એસઆઈપી 3,300 પર મહિને, દર મહિને 3,300 રૂપિયાની આપણે એસઆઈપી કરીએ તો રિઝલ્ટ શું આવે છે? તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થશે? 1,98,000. સામે તમારું રિટર્ન કેટલું થાય? 70,000 આજુબાજુ. એટલે કેટલું થયું? 2,67,000 રૂપિયા. એટલે કે માત્ર દર મહિને તમે અત્યારથી 3,300 રૂપિયા રોકાણ કરો તો 5 વર્ષ પછી તમે આરામથી એટલીસ્ટ એક કન્ટ્રી ફરી શકો છો. તમે જો ઇટ સાઉન્ડ ગુડ, રાઈટ? કારણ કે અહીંયા તમે જો હવે બંને કમ્પેરિઝન તમે અહીંયા ખાસ કરીને નજર કરો. અગર આપણે હું પ્લાનિંગ નથી કરતો તો મને શું થશે? ખાસ કરીને મારું તો સેવિંગ તૂટી જશે, કારણ કે એકદમ જ આપણે ભેગા કરેલા હોય પૈસા જોબમાંથી અને એમાંથી આપણે એકદમ કન્ટ્રી ફરવા જઈએ ઓબ્વિયસલી એમાં બર્ડન બી તો મોટું આવે. અને હવે એસઆઈપી માની લો તમે કરી હોય તો 2,67,000 પ્લસ
નો ચેન્જ ઇન સેવિંગમાંથી એક રૂપિયો પર તમારે બેંકમાં કાઢવાનો જરૂર નથી, ડાયરેક્ટ એસઆઈપી કરી સીધા આપણે ફરવા જતા રહે 5 વર્ષ પછી. એ તો દર મહિને 5 વર્ષે તમે એક કન્ટ્રી ફરી શકો. આ એક આઈડિયા તમને આપ્યો હોય, જરૂરથી તમે વિચારી શકો. પરંતુ આપણે વાત કરી લીધી સોલો ટ્રાવેલિંગ. હવે આપણે મેરેજ કરી લીધે માની લો, તો પછી ઘરેથી પણ બોલે ને કે ના બી એકલા શું કરો ફરવા જાઓ, મને બી જોડે લઈ જાઓ. તો આપણે કપલ ટ્રાવેલ પ્લાનિંગ પણ અહીંયાથી તમને બતાવી કઈ રીતે પોસિબલ છે. ઇમેજ પરથી તમને આઈડિયા આવી ગયો. હવે કપલ ટ્રાવેલ પ્લાનિંગ આપણે વાત કરીએ, એમાં આપણે કોસ્ટ ડબલ લઈને ચાલીએ. એક જણ ફરવા જાય 2 લાખ ગણીએ તો 2 લાખમાં 2 જણમાં 4 લાખ. પરંતુ 4 લાખ અત્યારે પ્રમાણે આપણે ગણીએ 5 વર્ષ પછી શું, 5 વર્ષમાં આપણે 6% ઇન્ટરેસ્ટ ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી એડ કરી દીધી, તો 5,35,000 રૂપિયા આપણે જોઈએ છે. અગર આપણે કપલ ટ્રાવેલ પ્લાનિંગ આપણે કરવું હોય, કોઈ કન્ટ્રી ફરવા જોઈએ, તો આપણે એપ્રોક્સ લઈને ચાલીએ છીએ. હવે અહીંયા શું થશે, અગર પ્લાનિંગ ના તો સેવિંગ તમારું તૂટશે અને પાછી તમારું ફાઇનાન્શિયલ સ્ટ્રેસ વધશે, ક્રેડિટ કાર્ડનો વપરાશ કરશો એટલે અહીંયા થોડુંક બર્ડન આવશે. હવે વાત કરીએ કે પ્લાનિંગ કરીએ છીએ તો શું થાય છે. પ્લાનિંગમાં 5,35,000 રૂપિયા આપણે જોઈએ છે 5 વર્ષ પછી, રાઈટ. રિટર્ન 12% લઈને ચાલીશું. અહીંયા 6,500 રૂપિયાની એસઆઈ કરવાની. અહીંયા તમે એ પણ કરી શકો છો કે તમે એઝ અ કપલ તરીકે બંને અડધા ડિવાઈડ કરી દો. 6,500 છે તો અડધા રૂપિયા 3200 કે 33 રૂપિયા તમારા ખાસ કરીને હસબન્ડ આપે, 3233 રૂપિયા વાઈફ આપે. બંને એ રીતે ભેગા થઈને મ્યુચ્યુઅલ એસઆઈપી પણ કરી શકાય પોતાના મ્યુચ્યુઅલ ટ્રાવેલિંગ માટે. અને એ તમે જો 6,500 રૂપિયાની તમારે દર મહિને એસઆઈપી થાય એટલે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમારું કેટલું થયું અહીંયા 3,90,000 રૂપિયા અને સાથે 1,36,000 રૂપિયા તમારું એસ્ટિમેટેડ રિટર્ન થઈ ગયું. એટલે ટોટલ વેલ્યુ 5,35,000 રૂપિયા. એટલે દર 5 વર્ષે તમે જાતે પણ ટ્રાવેલિંગ કરી શકો અને દર 5 વર્ષે આપણે જે સમજે એ પ્રમાણે તમે એઝ અ કપલ તરીકે પણ દરેક કન્ટ્રી ફરી શકો છો. એટલે તમે 50 વર્ષ પણ ગણી ચાલો એટલીસ્ટ, તો 50 વર્ષ એટલીસ્ટ તમે 10 કન્ટ્રી તમે તમારા લિસ્ટમાં તમે એડ કરી શકો કે હવે અહીંયા એક ગોલ અચીવ કરે છે. એટલે આ રીતે કરી શકાય છે. બાકી આમાં આપણને ખ્યાલ છે કે દરેક ફેરી આપણે પ્લાન કરીએ કે કોઈ જગ્યાએ લેટ્સ આપણે સિંગાપોર જઈને આવે પછી આપણે શું વિચારીએ, યાર હમણાં બહુ ખર્ચો થઈ ગયો, હવે આપણે જવું નથી, હવે થોડુંક અહીંયા પ્લાનિંગ કરીએ ઘર માટે પણ વોટ એવર. પરંતુ આ રીતે તમે જો લઈને ચાલો તો એ બર્ડન ના આવે. એન્ડ ટાઈમે તમારે કોઈ પૈસા ખિસ્સામાં કાઢવાની જરૂર ન પડે, ડાયરેક્ટ એસઆઈપી કરી સીધા તમે ફરવા જતા રહે. દર 5 વર્ષે તમે એક કન્ટ્રી ફરી શકો છો. એટલે આ પણ આઈડિયા તમે જો ખરાબ નથી, તમે જરૂરથી આવી તો પ્લાનિંગ કરી શકો. લોકો કરતા પણ હોય છે, સો આ પણ તમે એક એડિશન તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં કરી શકો છો. તો રિઝલ્ટ અહીંયા પણ તમે જો આપણે જે રીતે વાત કરીએ એ પ્રમાણે તમારા સેવિંગ છે એ ઘટશે નહીં. 5,35,000 તમે એસઆઈપી સીધા ડાયરેક્ટ આવી ગયા. એટલે કે ચેન્જ સેવિંગમાં તમારે કંઈ નહીં થાય, તમે ઇઝીલી તમને પૈસા મળી શકશે. હવે વાત કરીએ ખાસ કરીને માની લો કે આપણે ફરી પણ લીધું, ઘર કરી લીધું, ગાડી કરી લીધી, મેરેજ કરી લીધા. મેરેજ પછી શું આવે, ચાઇલ્ડ. તો ચાઇલ્ડના એજ્યુકેશનનો બી તો ખર્ચો એક બર્ડન હોય છે. કારણ કે આજકાલ તમે જો એજ્યુકેશન કેટલું મોંઘું થઈ ગયું છે. તો એજ્યુકેશન, ચાઇલ્ડ એજ્યુકેશનને કઈ રીતે આપણે સરળ બનાવવું એ આજે આપણે વાત કરીએ. તો એમાં આપણે હવે નેક્સ્ટ સમજીશું. ચાઇલ્ડ એજ્યુકેશન, જે ફોટો તમે જોઈ રહ્યા છો કે જે સૌ કોઈનું માતા પિતાનું એક સપનું હોય છે કે પોતાના બાળકને એક સારી એવી સ્કૂલ, સારા એવા કોલેજમાં ભણાવીએ કે સારી એવું આપણે અહીંયાથી નોલેજ એવું પ્રાપ્ત કરે અને સારું એવું તેઓ એક તરક્કી કરે. તેના માટે પણ આપણે પ્લાનિંગ કરવો જરૂરી છે. આ ખાસ કરીને પેરેન્ટ્સ માટે છે. કારણ કે ઓબ્વિયસલી ચાઇલ્ડ તો જાતે પોતાનું પ્લાનિંગ કરશે નહીં, પેરેન્ટ્સ જ કરવાનું છે. તેટલા માટે આપણે એવું લઈને ચાલીએ. અત્યારે આપણે એપ્રોક્સ કોસ્ટ આપણે લઈને ચાલીએ 5 લાખ રૂપિયા આપણે થાય છે. 10મું આપણે જેવું 10મું પાસ એટલે પછી 11મું 12મું આવો સાયન્સ આપણે ભણાવીએ છીએ તો એમાં ખર્ચો લાંબો થતો હોય છે. પછી માની લો કોલેજ આવે, સારી કોલેજમાં મૂક્યો તો તેની ફીસ પણ લાંબી હોય છે. એટલા માટે આપણે એપ્રોક્સ અત્યારે 5 લાખ લઈને આપણે ચાલીશું. પરંતુ આપણે અત્યારથી એવું ચાલીએ કે આપણો ઘરમાં જે પણ છોકરો છે, છોકરી નાનું છે, 5 વર્ષનું છે, હવે માની લો 15 વર્ષ થશે એટલે ત્યારે એપ્રોક્સ 10માં 11માં 3માં આવશે. તો આપણે અત્યારથી લઈને ચાલીએ કે એમનો જે હાયર એજ્યુકેશનનો જે ખર્ચો હોય છે એને આપણે અત્યારથી પ્લાનિંગ કરીએ તો સારી વસ્તુ છે ને. તો આપણે માની લઈએ કે આજથી 10 વર્ષ પછી હાયર એજ્યુકેશન આવે છે આપણા છોકરાને, તો પછી આપણે 6% ત્યારે બી ત્યાં તો ભાવ વધારો થશે. 10 વર્ષ પછી સ્કૂલની ફીસ વધી હશે, કોલેજની ફીસ વધી હશે. તો આ 5 લાખને આપણે એવું માની લઈને ચાલીએ ઇન્ફ્લેશન સાથે 9 લાખ આજુબાજુ આપણો ખર્ચો થાય છે. હવે આ 9 લાખનું આપણે અહીંયા કઈ રીતે પ્લાનિંગ કરી શકીએ એ આપણે ખાસ કરીને વાત કરીએ. તો 9 લાખ છે, અગર તમે પ્લાનિંગ નથી કરતા તો શું થશે, તમારે જ્યારે પણ ફીસ આવે, બર્ડન આવે ત્યારે તમારા સેલેરીમાંથી સીધી તમારે ફીસ ભરવાની આવે, રાઈટ. અને અહીંયા આપણને ખ્યાલ છે હવે તો સ્કૂલો એડવાન્સ ફીસ માંગતા હોય છે, એટલે આ પણ એક બર્ડન વધી ગયું છે. અને લાસ્ટ ટાઈમ અરેન્જમેન્ટ પણ તમારે કરવું પડશે. તમારે નહીં હોય તો તમારે કોની પાસે હાથ લાંબો કરવો પડશે. એટલે આ પણ તમે જો સારી વસ્તુ નથી. હવે અહીંયા રિક્વાયર્ડ અમાઉન્ટ કેટલું છે, 8,95,000. અગર પ્લાનિંગ નહીં હોય તો તમારે શું કરવું પડે છે, એજ્યુકેશન લોન લેવી પડે છે. એજ્યુકેશન લોન પણ ફ્રીમાં તો નથી મળતી. હવે એજ્યુકેશન લોન લેવી પડશે, કાં તો ભાઈ તમારું સેવિંગ તૂટશે દર મહિને અને ફાઇનાન્શિયલ સ્ટ્રેસ જરૂરથી અહીંયા વધવાનો છે. હવે વાત કરીએ કે અગર એસઆઈપી કરી હોય તો શું ફાયદો થાય છે. એસઆઈપી અગર માની લો, પહેલાં તો એજ્યુકેશન લોનનો આપણે સમજીએ કે જે બર્ડન આપણે વાત કરીએ કે જે જનરલી આપણે કરતા હોઈએ છે કે લોન લેતા હોઈએ છે, રાઈટ. તો અહીંયા આપણે સમજીએ કે આપણે જે 8,95,000 એવરેજ આપણે 9% પકડીને ચાલીએ છીએ. 10 વર્ષનો આપણે ટાઈમ પીરિયડ ચાલીએ, 10 વર્ષે આપણે લોન લીધી છે. તમારે 11,400 દર મહિને ઈએમઆઈ આવશે. દર મહિને તમારે 11,400 રૂપિયા ભરવા પડશે એજ્યુકેશન લોન પાછળ.
ટોટલ પેમેન્ટ તમારું કેટલું થાય છે 13,60,000 આજુબાજુ તમારું જો ટોટલ અહીંયા પેમેન્ટ થાય છે. હવે આ વસ્તુ તમે જો ટોટલ તમારે એની ઉપર પણ ઇન્ટરેસ્ટ 5 લાખની નજીક ઇન્ટરેસ્ટ થશે. ટોટલ વેલ્યુ કેટલી થઈ ગઈ એટલે કે તમે જો એ પ્રમાણે ખાસ કરીને આપણે 8,95,000 સામે તમારે 13,60,000 રૂપિયા ખર્ચો થયો. એટલે કે ભણવામાં પણ તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે જો એજ્યુકેશન લોન લો છો તો. એટલે કે ચાઇલ્ડ એજ્યુકેશન માટે પણ લોન એક બર્ડન છે. આ આપણે જે એપ્રોક્સ રેટ લીધો 9%, એની સરકારી અને આપણે પ્રાઇવેટ બેંક અલગ અલગ હોય છે અહીંયા ચાર્જિસ. પરંતુ હવે આપણે સમજીએ કે આમાં પણ પ્રોપર થોડુંક એડ ઓન કરી દઈએ એટલે કે પ્લાનિંગ કરીએ તો શું ફાયદો થાય છે. પ્લાનિંગ કરીએ 8,95,000 આપણે એપ્રોક્સ વેલ્યુ આપણે સમજીએ કે આજથી 10 વર્ષ પછી જરૂર પડશે આપણે હાયર એજ્યુકેશન માટે કે પછી કોલેજ માટે. 10 વર્ષનો ટાઈમ પિરિયડ, એવરેજ રિટર્ન આપણે પકડીને ચાલીએ 12%. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પ્રમાણે આપણે જો ચાલીએ તો એવરેજ એની આજુબાજુ મળતું હોય છે. અપ એન્ડ ડાઉન હોય ડિપેન્ડ ઓન સ્ટોક માર્કેટ. રિક્વાયર્ડ એસઆઈપી આજથી તમે દર મહિને 3,860ની એસઆઈપી, પેલું તમારે કેટલું 11,000 રૂપિયા ઉપર દર મહિને તમારે ઈએમઆઈ ચૂકવો કે અત્યારથી આપણે 3,860નું અહીંયાથી દર મહિને એસઆઈપી કરવી એ તમે વિચારો. એટલે આ પણ ચાઇલ્ડ એજ્યુકેશન માટે બહુ બેસ્ટ છે. 3,860નું તમારે આમાં રિઝલ્ટ શું થયું, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમારે કેટલું થયું 4,62,000 રૂપિયા અને નીચે એસ્ટિમેટેડ રિટર્ન 4,33,000 રૂપિયા તમને સામે મળ્યા. ટોટલ તમારી વેલ્યુ થઈ ગયા 8,95,000. એટલે કે જ્યારે તમારા છોકરાનો ચાઇલ્ડ એજ્યુકેશનનો ખાસ કરીને જે ખર્ચો આવતો હોય હાયર એજ્યુકેશન માટે કોલેજ માટે ત્યારે ઇઝીલી તમારી પાસે 9 લાખ રૂપિયા અવેલેબલ હોય. એટલે તમે એમને સારી સ્કૂલમાં પણ મૂકી શકો છો અને સાથે તમે એમને સારી કોલેજમાં પણ તમે એમને અહીંથી મૂકી શકાય છે. એટલે આ પણ એક છે કે જે ચાઇલ્ડ એજ્યુકેશન કે જે રીતે અત્યારે સ્કૂલની ફીસો વધતી હોય છે કોલેજની ફીસ, તો આ બર્ડન તમે અત્યારથી પ્લાનિંગ કરી શકો છો. અગર જો તમારા છોકરો છોકરી 4-5 વર્ષ આવે તો અત્યારથી તમે પ્લાનિંગ કરી દો. 10 વર્ષમાં તમે કરો તો દર મહિને તમારે નાનકડી રકમ ચૂકવવાની થાય. અને તમે જે રીતે કમ્પેરિઝન જો તો પ્લાનિંગ નહીં કરીએ તો શું થશે, લોન લેવી પડે એજ્યુકેશન લોન, એક્સ્ટ્રા તમારે ઇન્ટરેસ્ટ ચૂકવવું પડે અને અહીંયા પણ તમારે સ્ટ્રેસ વધશે કારણ કે દર મહિને તમારે અહીંયાથી ઈએમઆઈ ભરવો પડશે. એસઆઈપી પ્લાનિંગ કર્યું હોય તો સીધા 8,95,000 એટલે કે રાજી ખુશી આપણે જે કોલેજમાં આપણે મોકલવા જે સ્કૂલમાં મોકલવા ઇઝીલી મોકલી શકાય અને નો સ્ટ્રેસ, રાઈટ. એટલે અહીંયા તમે જો આ બર્ડન જે છે એ ક્યાંક ને ક્યાંક ઇઝીલી તમે ઓછું કરી શકો ફાઇનાન્શિયલ પ્લાનિંગ સાથે. પરંતુ હવે એક લાસ્ટ મારે વાત કરવી છે. ઇમેજ પરથી તમને ક્યાંક ને ક્યાંક ખ્યાલ આવતો હશે. ઓલ્ડેસ્ટ મેન છે, આઈ મીન રિટાયરમેન્ટ પ્લાનિંગ. રિટાયરમેન્ટ પ્લાનિંગ તો કરવું પડે કારણ કે આપણે માની લો કે હવે શોખ પૂરા કરી લીધા, ઘર કરી લીધું, ગાડી કરી લીધી, ટ્રાવેલિંગ ફરી લીધું, દુનિયા ફરી લીધી, પરંતુ લાસ્ટમાં હવે જ્યારે રિટાયરમેન્ટ લઈશું હવે આપણે એવરેજ 58-60 વર્ષ આપણે રિટાયરમેન્ટ લેતા હોઈએ છીએ. પરંતુ હવે એમ થાય કે 58-60 વર્ષે આપણે જ્યારે રિટાયરમેન્ટ લઈએ પછી શું, પછી તો આપણે કમાઈશું નહીં, તો આપણે પોતાના માટે બી ફ્યુચર કંઈક પ્લાનિંગ તો કરવું પડે. રિટાયરમેન્ટ ગોલ પણ તમે આનાથી કરી શકો છો અને આમાં તો બહુ બેસ્ટ તમને ઓપ્શન બતાવીશ. સ્ટાર્ટિંગ એજ કેટલી છે, આપણે 40 એજથી આપણે લેવાનું. 60 વર્ષ આપણે એવું માનીએ કે હું રિટાયરમેન્ટ થઈશ તો હું 20 વર્ષ પહેલાં 40 વર્ષથી હું આ પ્લાનિંગ કરીશ. ટાર્ગેટ એજ મારી કેટલી રાખીશ, 60ની હું રાખીશ અને ટાર્ગેટ કોર્પસ હું કેટલું રાખીશ, 1 કરોડ રૂપિયા. મીન્સ કે હું જ્યારે રિટાયરમેન્ટ થવું ત્યારે મને 1 કરોડ રૂપિયા મળે તો કેટલી સારું લાગે ને, પછી એમ હેલ્ધી હું મારી લાઈફ પણ જીવી શકું વિથઆઉટ સ્ટ્રેસ. એટલે કે મારે કોઈની જોડે માગવા ના પડે. તો 1 કરોડ રૂપિયા છે, હવે આને આપણે કઈ રીતે અહીંયા કરી શકાય. તો અહીંયા આપણે આવો સમજીએ કે એસઆઈપીથી ખાસ કરીને રિટાયરમેન્ટ ગોલ તમે કઈ રીતે કરી શકો છો. આપણે 1 કરોડ રૂપિયા છે, 40 વર્ષે તમે માની લો કે રોકાણ કરવાનું હતી, શરૂઆત કરો છો 10% રિટર્ન ગણું, અહીંયા 12 નહીં ગણું. કેમ? કારણ કે તમારી એજ વધશે એટલે તમે શું કરશો, ઇક્વિટીમાં વધારે નહીં રોકો, થોડું પોર્શન તમે ડેપમાં પણ રાખશો કારણ કે આપણી રિસ્ક લેવાની કેપેસિટી ઘટતી હોય છે. એટલે એવા ટાઈમે આપણે ઇક્વિટીમાં વધારે પોર્શન નહીં હોય એટલે આપણે એવરેજ 10% આપણે લઈને ચાલીએ છીએ. હવે રિક્વાયર્ડ એસઆઈપી અહીંયા દર મહિને 13,300 રૂપિયાની એસઆઈપી કરવાની. એટલે કે 40 વર્ષની એજ હોય આપણે દર મહિને 13,300 રૂપિયા રોકાણ કરીએ, કેટલા 20 વર્ષ માટે રોકાણ, એટલે તમારો સીધું પૈસા કેટલા થઈ જાય, 31 લાખ તમારું ઇન્વેસ્ટમેન્ટ થયું, સામે રિટર્ન તમને 70 લાખ મળે. એટલે કે 1 કરોડ રૂપિયા હું 20 વર્ષ દર મહિને 13,300 રૂપિયા રોકીશ એટલે દર મહિને 10% રિટર્ન પ્રમાણે ગણીશ, 1 કરોડ રૂપિયા મારી જોડે અવેલેબલ રહેશે. હવે આમાં 2 કન્ડિશન આવે. 1 કરોડ રૂપિયા થઈ ગયા, કાં તો એક સાથે રકમ ઉપાડી લઈશ 1 કરોડ રૂપિયા મારી જોડે અને એમાં જે એમ વાપરવા હું વાપરી શકીશ. પરંતુ આમાં થોડુંક સ્માર્ટ લોકો એ પણ કરે છે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. આપણે શું કર્યું, એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, તો આવે છે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન. ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમેટિક કરી તો વિથડ્રો બી સિસ્ટમેટિક કરી. કારણ કે એમ બી એક ક્વેશ્ચન થતું કે 1 કરોડ રૂપિયા એક સાથે બી શું કરીશ, ક્યાં મૂકીશ, બર્ડન રાખવું એના કરતાં. તો અહીંયા પણ જો તમને એક આપણે SWP સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન કે જેમ અમે વાત કરી, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરેલા પૈસામાંથી રેગ્યુલર એટલે કે મંથલી કાં તો ક્વાર્ટરલી તમે અમુક નક્કી કરો છો રકમ અને એ રકમ તમે પછી વિથડ્રો કરો છો, એને કહેવાય સિસ્ટમેટિક વિથડ્રોવલ પ્લાન. હવે આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. સ્ટાર્ટિંગ કોર્પસ આપણે કેટલું, આપણે 60ની એજે આપણે 13,300ની એસઆઈપી કરીએ 40, 1 કરોડ રૂપિયા મારી જોડે છે. હવે 1 કરોડને હું અહીંયા સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન કરીશ. એટલે કે દર મહિને મારે 60,000 રૂપિયા જોઈએ. મને ખબર છે કે મારો ખર્ચો જે છે એ પ્રમાણે મારે 60,000 ઇનફ છે, તમે એવું માનો તો તમે 60,000નું અહીંયાથી કરો એટલે વર્ષમાં તમને કેટલા 7,20,000 રૂપિયા તમને મળશે. ટોટલ રિટર્ન તમારું કેટલું થયું, 10%
પર યર તમે અહીંયા આપણે લઈને ચાલીએ. હવે આને આખું આપણે બેલેન્સ તમે જુઓ ટેબલના માધ્યમથી આપણે સમજીએ તો તમે જે રીતે જુઓ છો આપણે 1 કરોડની વાત કરી છે. હવે જેવું મારું 60 વર્ષ પતશે 1 કરોડ રૂપિયા મારી જોડે બેલેન્સ થયું છે. એમાં 10% તમને ત્યારે એડ ઓન થશે. માની લો કે માર્કેટ પરફોર્મ કરશે એટલે કે 10% તમારું એડ ઓન થાય છે એટલે તમારી વેલ્યુ અહીંયા વધશે. એમાં 7,20,000 રૂપિયા હું વિડ્રો કરીશ. દર મહિને 60,000 રૂપિયા આવશે એટલે મારું બેલેન્સ કેટલું થઈ ગયું 1 કરોડ 2 લાખ. તમને એમ થશે કે મેં તો વિડ્રો કર્યા પરંતુ તમારે જે વિડ્રો તો તમે 7,20,000 કરીએ બાકી રકમ છે એ તો તમારી ઇન્વેસ્ટમેન્ટ છે ને એટલે એની ઉપર તો તમને રિટર્ન મળવાનું છે રાઈટ. એટલે એ રિટર્ન તમારે 10 લાખ થયું એટલે કેટલા 1 કરોડ 2 લાખ થઈ ગયા. હવે બીજા વર્ષે તમારે 1 કરોડ 2,80,000 છે એમાં તમે ફરીથી 7,20,000 દર મહિને દર અઠવાડિયે વર્ષે તમારે આવવાના છે. અને અહીંયા તમારે માની લો 1,02,800 એમાં 10% પ્રમાણે તમે ગણો છો 10,80,000 થઈ ગયા. ટોટલ તમારી વેલ્યુ કેટલી થઈ ગઈ 1 કરોડ 5 લાખ. તમને થશે કે મેં તો 2 વર્ષમાં 14 લાખ રૂપિયા મને મળી ગયા છતાં મારે 1 કરોડના 1 કરોડ 5 લાખ થઈ ગયા કારણ કે તમારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ છે. સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન આ બહુ જ બેનિફિટ કરતું હોય છે. અને હવે માની લો કે આવી તો તમે શરૂઆતના એ તો 10% મળ્યું જેવું નહીં કે એવરી યર તમને 10% મળવાનું છે રિટર્ન. અપ એન્ડ ડાઉન થશે. માની લો કે માર્કેટમાં ખરાબ સમય ચાલી રહ્યો તો નેગેટિવિટી આવી માની લો તો અહીંયા આપણે એવું સમજી લઈએ કે આ 1,09,000 1,12,000 થયા 1,70,000 થયા પરંતુ અહીંયા હવે માની લો કે તમારું માર્કેટ ડાઉન ગયું તો અહીંયા તમારું ઓછું રિટર્ન મળે છે તો તમારા અહીંયા 1,70,000 રૂપિયા ઉપર તમારે 8,19,660 જ મળે છે. 10%ની 6 કે 7% તમને રિટર્ન છૂટે છે પરંતુ 7,20,000 દર મહિને આવવાના છે તો તમારી વેલ્યુ કેટલી થઈ ગઈ 1,18,000 રૂપિયા રાઈટ. એ જ રીતે તમે દર મહિને તમારી જે રકમ જે છે એમાં તમારે 7,20,000 રૂપિયા મળશે. અને હવે આ જ વસ્તુઓ તમે નેક્સ્ટ તમે આપણે સમજીએ ટેબલમાં જે તમે નજર કરો આપણે 11મા વર્ષથી 20 વર્ષનું 1 કરોડ 70 લાખ તો તમારી જોડે ઓલરેડી છે અને આ 7,20,000 તો તમને 20 વર્ષ સુધી મળવાના છે. અને 20 વર્ષ પછી બી તમારી વેલ્યુ તમે જુઓ કેટલા છે 2 કરોડ 5 લાખ રૂપિયા. અગર તમે 60મા વર્ષે ઉપાડી લો પૈસા તો 1 કરોડ રૂપિયા તમારે મળવાના પરંતુ તમે સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાન કરો છો તો દર મહિને તમને 60,000 રૂપિયા મળે છે અને તમને દર વર્ષે 7,20,000 રૂપિયા થઈ ગયા ટોટલ એને ગણીએ તો. અને તમારી જે રકમ છે ઇન્વેસ્ટમેન્ટ છે એની તો તમારી મલ્ટીપ્લાય થવાનું છે વધવાના છે એમાં રિટર્ન તો મળવાનું છે અને એ રકમ 2,05,000 રૂપિયા તમારે થઈ ગયા. એટલે 7,20,000 તમે ગણો તો તમારે કેટલા થઈ જાય આમ તમે વર્ષના ગણો આપણે એપ્રોક્સલી તો તમારા થઈ ગયા 10 વર્ષના તમારા થઈ ગયા કેટલા 70 લાખ. 20 વર્ષના તમારે કેટલા થઈ ગયા 1 કરોડ 40 લાખ. એટલે કે 1 કરોડ 40 લાખ તો તમે 20 વર્ષમાં મેળવ્યા અને બીજા 2 કરોડ કેટલા 3 કરોડ 40 લાખ રૂપિયા થઈ ગયા. વિચારો કેટલા 60મા વર્ષે 1 કરોડ લીધા અને તમે 3 કરોડ 40 લાખ રૂપિયા લીધા. એટલે આ એક બેનિફિટ થાય છે જેને કહેવાય સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન. એટલે આ જરૂરથી તમે અહીંયા ફોકસ કરી શકો છો. હવે આ આપણે થોડુંક સમજી લઈએ તો એઝ્યુમ આજે માર્કેટ રિટર્ન છે મેં તમને કીધું ને કે અપ એન્ડ ડાઉન બંને થતું હોય છે. પહેલાં 5 વર્ષ આપણે એઝ્યુમ કર્યું કે 10% છે ભાઈ 7 કે 5% છે કારણ કે માર્કેટમાં થોડું બેરિશ મોડ આવ્યો પછી તમે જો થોડું બુલ ફેસ આવ્યો એટલે એ પ્રમાણે તમારું રિટર્ન અપ એન્ડ ડાઉન થશે. પરંતુ આપણે એવરેજ મેં જે આંકડો લીધો છે ને એ એવરેજ 10% લઈને ચાલ્યો છે આપણે રાઈટ. અને ટોટલ જે આપણે જે રીતે સમરી તમે જો વિડ્રોલ અમાઉન્ટ તમારી કેટલી થઈ ખાસ કરીને 1 કરોડ 44 લાખ તમે 20 વર્ષમાં દર મંથલી તમે લીધા અને છતાં પણ તમે જોડો બીજા 2 કરોડ રૂપિયા અને એના 20 વર્ષ પછી બી તમે જોડો 2 કરોડ 5 લાખ રૂપિયા તમને અહીંયા મળવાના છે. તો દર્શક મિત્રો આપણે જે રીતે વાત કરીએ પ્રમાણે બધું વસ્તુ પોસિબલ છે બસ પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. આપણે ઘરની પણ વાત કરી કે ઘર કઈ રીતે કરી શકો છો તમે ઘરમાં લીધા પછી લોન કઈ રીતે ચૂકવી શકો આપણે એ પણ વાત કરી હતી. અને આ સાથે સાથે આપણે એ પણ વાત કરી કે તમે મેરેજ કઈ રીતે કરી શકો છો એજ્યુકેશનનું જે બર્ડન હોય છે ચાઇલ્ડ એજ્યુકેશન એ તમે કઈ રીતે પૂરું કરી શકો ટ્રાવેલિંગ કઈ રીતે કરી શકો વર્લ્ડ ટૂર કરવું એ પણ પોસિબલ છે કે એવરીથિંગ ઇઝ પોસિબલ. બસ જરૂર છે તો પ્રોપર પ્લાનિંગની. તો દર્શક મિત્રો આ જે ખાસ કરીને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે મ્યુચ્યુઅલ ફંડમાં એટલે કે કોઈ બી જગ્યાએ તમે રોકાણ કરો એના માટે પહેલાં પ્રોપર પ્લાનિંગ હોવું જરૂરી છે કે જેને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. નેક્સ્ટ એપિસોડમાં આપણે વાત કરીશું કે હવે મ્યુચ્યુઅલ ફંડમાં કયા કયા ટાઈપ્સ હોય છે કયા ટાઈપ્સ તમારા માટે બેટર છે એને આપણે વિસ્તારથી વાત કરીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.